આપણે હોટલે બધો સામાન મૂકી દીધો છે ને પછી આપણે વી ગયા તળાવે, કારણ કે અહીંયા બોટિંગ થાય છે એટલા માટે અમે જોવા વી આવ્યા. અને આપણો દોસ્તર આપણો લુક બતાવતો કેવો લાગે છે આપણે કોમેન્ટ કરી દેજો. અને હા, તમને તળાવ બતાવવાનું તો રહી જ ગયો. આ છે આપણું તળાવ, અહીંયા થાય છે બોટિંગ અને અમે બધા જઈએ છીએ ફરવા. અને આપણી ભાઈની એન્ટ્રી જોઈ લેજો, કારણ કે એન્ટ્રી એવી બીજી જોવા નહીં મળે ને. આ છે હેશટેગ પોઈન્ટ સાપુતારા. અને હા, અહીંયા પાછા ઘણા ખરા સેલ્ફી પણ લે છે, કારણ કે સેલ્ફી પોઈન્ટ જેવું લાગે છે. અને આઈ લવ સાપુતારા લખેલું છે, બહુ જોરદાર. ને આપણે સનસેટની મોજ લેતા હતા, કારણ કે તળાવ અને સનસેટનું બહુ મસ્ત લોકેશન આવતું હતું. પછી જો આપણે અંદર કરી ખુરામાંથી કીડો, અને આપણે બધા કરવા લાગ્યા મસ્તી. હું અને મારા દોસ્તો બેઠા હતા, 2-3 રખડવા ગયા હતા ને આપણે હુઈ ગયા. અને હા, હું સાપુતારા ખાલી રખડવાના આવ્યો, પણ એ મંદિર પણ છે. મમ્મી પપ્પાને કહી દેવું જરૂરી છે. અને અહીંયા આપણે નાઇટનું લોકેશન તમે જુઓ એકવાર, તમે વિઝિટ કરો, 1 નંબર લોકેશન છે. આ લોકેશન છે આપણે સાપુતારા તળાવની બાજુમાં ગાર્ડન છે, ત્યાં 1 નંબર લોકેશન છે. તમે એકવાર વિઝિટ કરો સાપુતારા. મોન્સૂનમાં તો બહુ મસ્ત વ્યૂ આવે છે.